આપણી તૈયારી જોરદાર, ધારદાર, અસરદાર હોવી જોઈએ. કારણ કે હસમુખ પટેલ સાહેબે ટ્વીટ કરીને તમને સંકેત આપી દીધા છે કે ભાઈ તમારું 7 ગણાની યાદી બહાર પડે, કટ ઓફ બહાર પડે પછી ટૂંક સમયમાં એક્ઝામની ડેટ આવે છે. એટલે યોદ્ધાઓ બધા વોરિયર્સ તૈયાર થઈ જજો. હવે લડી લેવાનું છે. ભાગું તો હવે મારી ભૂમિકા છે. ગ્રુપ એ, ગ્રુપ બી, જેના માટે આપણી મુખ્ય પરીક્ષા આવે છે એના માટેની આપણી યાદી બહાર પડે છે. 21/9 સુધીમાં યાદી બહાર પડી જવાની છે. આયોજન એવું છે કે બહુ સત્વરે આની એક્ઝામ લઈ લેવી છે, એ ગ્રુપની બી ગ્રુપની, જેથી કરીને સરકારની અંદર જાહેર વહીવટમાં, સરકારની અંદર વિભાગોમાં, એચઓડીમાં જે જગ્યાઓ ખાલી છે, બરાબર, જે ક્લેરિકલ સ્ટાફની જગ્યા ખાલી છે, જે અધિકારી કર્મચારીની જગ્યા ખાલી છે, એ સત્વરે ભરાય. એટલે એના માટે લડી લેવાનું છે, મહેનત કરી લેવાની છે, પોતાની જાતને સાબિત કરવાની છે. અને જ્ઞાન લેવની ટીમ આપની સાથે છે. લડી લેજો, મહેનત કરી લેજો. સૌને સમાન ન્યાય મળે, અનાવશ્યક કોર્ટ કેસ ન થાય, એના માટે આખી ભરતી પ્રક્રિયા ખોરવાઈ ન જાય એનું ધ્યાન રાખી અને થોડા દિવસ વધારે લીધા છે. બરાબર, મોડું પણ સારું આવે એવો પ્રયાસ છે. વહેલું આવીને કોર્ટમાં જાય ને આ બધા ઇસ્યુ થાય, બરાબર, વધુ લોકો પરીક્ષામાં બેસી શકે એવો પ્રયાસ, એટલે વધુ લોકો બેસી શકે કંઈક એવું લાવવાના હશે. સમજાય છે? જીપીએસસી મુજબ કટ ઓફ લાવે તો બહુ વધારે લોકો બેસી શકવાના છે. હા, લેક્ચરમાં ભણતા ભણતા જ યાદ રહી જાય એવું સમજાવો છો સર. બસ તમને ભણતા ભણતા જ યાદ રહી જાય ને, એ જ વિશેષતા છે જ્ઞાન લાઈવની.